લ્યો મમ્મી ચા. ઓલી રાત્રે બદામ પલાળી હતી ઈ તો લાય. એવું રાત્રે પલાળવાનું ભૂલી ગઈ હતી. આ તો તારે રોજનું થઈ ગયું છે, રોજ કાંઈક ને કાંઈક ભૂલી જાસ. આજ તો ગીઝરે ચાલુ નહોતું કર્યું, મારે ઠંડા પાણીએ નાવું પડ્યું. બદામ પલાળવામાં કેટલી વાર લાગે? 1-2 મિનિટ, એ તારાથી નથી થતું. મમ્મી 2 મિનિટ થાય તો તમે જ કેમ નથી પલાળી દેતા? કામ સહેલું થઈ જાય ને. મનીષા જમવાનું આપી દે ને. અરે હું ઇસ્ત્રી કરું છું. અરે પછી ઇસ્ત્રી કરજે, પેલા મને જમવાનું આપી દે, ભૂખ લાગી છે મને. અરે તમારા જ કપડામાં ઇસ્ત્રી કરું છું, પછી સવારે ઓફિસ જશો ને તો એમ કહેશો કે મોડું થઈ ગયું. અરે પણ પેલા જમવાનું આપી દે ને, જમવાનું આપીને પછી ઇસ્ત્રી કરજે. આખી રાત પડી છે, મને ભૂખ લાગી છે બહુ. તમને એટલી બધી ભૂખ લાગી હોય તો રસોડામાં જમવાનું બની જ ગયું છે, લઈને જમી લ્યો ને તો મારું કામ આસાન થઈ જાય ને. મનીષા મારા મોજા લઈને, મોજા નથી મળતા. અરે તમારા કબાટમાં જ પડ્યા છે, જોવો ને એમાં જ છે. એલા ભાઈ નો મળતા હોય તો જ કેતો હોય ને હું. તમારા મોજા અહીંયા જ પડ્યા હોય છે, કેટલી વાર કીધું છે હાથે લઈ લ્યો ને તો સહેલું થઈ જાય કામ. અરે મનીષા મારું પાકીટ ને ગાડીની ચાવી નથી મળતી, ક્યાં મૂક્યું છે? રાત્રે જ્યાં મૂકી હશે ત્યાં જ હશે. અરે મેં અહીંયા જ મૂક્યું તું, ટીવી પાસે નથી મળતું, ગોતી દે હવે. તમને નથી મળતી તો મને કઈ રીતના મળે? અરે નથી મળતી એટલે તો કહું છું, ગોતી દે એમ. હાલ્યો. અને મારું જમવાનું ટિફિન પેક થઈ ગયું? ઈ જ કરતી હતી, તમે હાથે ગોતી લીધું હોત ને તો અત્યાર સુધીમાં પેક થઈ ગયું હોત. તારું આ વધી ગયું એવું નથી લાગતું હવે? કાલે તું આ બધી સંભળાવતી હતી વસ્તુ, આજે સવારમાં તું આ બધું સંભળાવતી હતી, અત્યારે તું સંભળાવે છો. તારું કામ હોય તો તને જ તે કહું કે બીજા કોઈને કહું? મારું કામ? આ કઈ રીત છે તારી વાત કરવાની? પેલા મારા કામે નહોતી કરતી, હવે તારા પતિના કામે નથી થતા તારાથી. અને ઘરના કામ તું નહીં કરતો કોણ કરશે? આ ઘરની જવાબદારી તો તારી જ છે ને. મમ્મી મને ઈ કહી દો કે મારા કયા કયા કામ છે? આ ઘરના જે બધા કામ હોય ઈ તું જ કર ને, બીજું કોણ કરે? તો ઘરના કામમાં બદામ પલાળવાનું આવે, ગીઝર ચાલુ કરવાનું આવે, અને મોજા ગોતવાનું, ચાવી ગોતવાની, પાકીટ ગોતવાનું, જમવાનું આપવાનું, એ બધું મારા જ કામમાં આવે છે. અને મને કહી દો કે કયા કયા કામ મારે કરવાના છે. અને તમે નોકરાણી લઈને આવ્યા છો, અને કદાચ એ રીતે નોકરાણી લઈને આવ્યા હોય ને તો એનાય કામ ફિક્સ હોય. વાસણ ધોવા માટે રાખ્યું હોય ને તો એ વાસણ ધોઈને જ જાય, કપડાં ન ધોવે. અને કદાચ કચરા પોતા માટે રાખ્યું હોય ને તો એ કચરા પોતા જ કરીને જાય, એ વાસણ ધોઈને ન જાય. પણ મારા તો અહીંયા કામ જ પૂરા નથી થતા. કચરા પોતા કરું, વાસણ કરું, કપડાં ધોઉં, રસોઈ કરું, અને કદાચ એ બદામ પલાળવાનું ભૂલી ગઈ કે મોજા ન આપ્યા તો એમ કહે છે કે ઘરના કામ જ નથી કરતી. બધા કામ કરું તોય મને એવું સંભળાવવામાં આવે છે કે કાંઈ કામ જ નથી કરતી. આખો દિવસ બધા કામ કરીને થાકી જાઉં છું તોય સાંભળવા તો શું મળે કે કાંઈ કામ નથી કરતી. આ તો સારું છે કે તમે તમારા હાથથી જમો છો, નતો તો તમે મને એવું સંભળાવો કે આ જમાડતી નથી. અને તમે મને ઈ કહો કે તમે શેની નોકરી કરો છો? બેંકમાં જે કસ્ટમર આવે એને હેન્ડલ કરવાના હોય. હા તો એની સાથે તમને એમ કે બધાને ચા આપી દો, કચરા પોતા કરી દો ઓફિસમાં, કે પછી તમને ગાડી ધોવાનું કે તો તમે કરો? નહીં જ કરો ને, તમે ના જ પાડી દેશો ને કે હું આ કામ માટે નથી. અને તોય તે તમને તો ઓફિસમાં રજાઈ મળે છે, અને મારું તો કોઈ દિવસ મને તો રજાઈ નથી મળતી, અને કામ વધતા જ જાય છે. મનીષા તારી વાત સાચી છે, અને હવે તું બહુ ગુસ્સો ન કર. અમને સમજાઈ ગયું છે કે આ મારા જે નાના નાના કામ છે, પાકીટનું કે પછી મોજા ગોતવા કે પછી મમ્મીનું બદામ કે ગીઝરનું, એમાં તારા કામ ઘણા બધા વધી જાય છે અને સમય પણ વધારે બગડે છે. તો અમારા કામ અમે કરી લેશું, અને હવે તને જાજુ કામનું પ્રેશર નહીં આપીએ. મનીષા મને માફ કરી દે, આમાં ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે. હવે આવા નાના મોટા કામ જે મારાથી થતા હશે ને એ હું મારી જાતે કરી લઈશ.